તળાજાના પિથલપુર ગામે સરપંચ પર હુમલો થતાં હોસ્પિટલ ખસેડાયા દાઠા પોલીસ કાફલો દોડી ગયો। દાઠા પંથકમાં આવેલા તળાજા ગોપનાથ રોડ પર આવેલા ગોપનાથ નજીકના પિથલપુર ગામે આજે સરપંચ ઉપર માથામાં કડું અને મૂઢમાર માર્યાની નોંધાઈ ફરિયાદ। દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ પિથલપુર ગામના સરપંચ કરણભાઈ ધનજીભાઈ ડાપા પિથલપુર ગામે રસ્તાનું સાફ સફાઈનું કામ કરાવી રહ્યા હતા ત્યારે માથાકૂટ થતાં સરપંચ પર હુમલો થયો હતો। બેલા પથ્થર હટાવવાને લઈ માથાકૂટ થઈ હોવાની ચર્ચા। સરપંચના માથામાં કડું મારી દેતા લોહિયાળ ઈજા થતાં દાઠા પોલીસ સ્ટેશન જાણ કરતા દાઠા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો। ઈજાગ્રસ્ત સરપંચને તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। દાઠા પોલીસે 2 મહિલા સહિત 5 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડાપા કરણભાઈ ધનજીભાઈએ હરદીપ શિવાભાઈ સરવૈયા, ધીરજ શાંતિભાઈ, સતીશ અને હરદીપ અને સતીશના માતા સહિત 5 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ રસ્તો સાફ સફાઈ કરાવી રહ્યા હતા ત્યારે હરદીપે માથાકૂટ કરી હતી અને માથા પર કડું મારી દેતા લોહિયાળ ઈજા પહોંચી હતી અને ધીરજ, સતીશ અને બંને મહિલાઓએ ધોકા વડે મૂઢમાર માર્યોની ફરિયાદ નોંધાવી હતી। લોકોમાં થતી ચર્ચા મુજબ પિથલપુર ગામે અવારનવાર નાની મોટી માથાકૂટ દરરોજ થતી રહે છે। દાઠા પોલીસે તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ ભાવનગર।